મનરેગા યોજનામાં ભાસ્કરના ઇન્વેસ્ટિગેશન બાદ મંત્રી બચુ ખાબડના બંને દીકરા જેલના સળિયા ગણતા થઈ ગયા છે. પણ આ બંને તો પ્યાદા છે. મોટા ભેજાબાદ સુધી પહોંચવા ભાસ્કરે 1600 કિલોમીટરની સફર અને 3 જિલ્લામાં ઇન્વેસ્ટિગેશન કર્યું, જેમાં કાંકરાના કૌભાંડમાં કોંગ્રેસનો હીરો મળ્યો. વેરાવળની એજન્સીઓને ભરૂચ નર્મદામાં કોન્ટ્રાક્ટની લાણી કેવી રીતે થઈ તેનો ભાસ્કર ઘટસ્ફોટ કરે છે. એ પહેલા 2018માં બનેલી એક ઘટના જાણી લો. તમે મારા મટીરિયલનું પેમેન્ટ રોકાવ્યું છે, એ સારી વાત નથી. મર્ડર થઈ જશે. પેમેન્ટ નહીં થાય તો મારી પાસે શાર્પ શૂટર તૈયાર છે. જેને ધમકી મળી એ છે ગીર સોમનાથ જિલ્લા વિકાસ ગ્રામ એજન્સીના તત્કાલીન નિયામક સંજય મોદી, અને ધમકીબાજ છે કોંગ્રેસના હીરા જોટવા, જે મનરેગા કૌભાંડને લઈને હાલ ચર્ચામાં છે. આ ઇન્વેસ્ટિગેશન માટે સૌ પહેલા અમારી ટીમ ભરૂચના અડવાલા ગામ પહોંચી. સરકારી ચોપડે ગામમાં 4 રોડ બનેલા છે, જેમાંથી એક વાડિયાના નામે બોલે છે, પણ એ રસ્તાનું કોઈ અસ્તિત્વ જ નથી. વાડિયાથી અમે ઘણા વર્ષથી રહીએ છીએ ને આ રસ્તો પહેલેથી જ બનેલો નથી. આ રસ્તાનો કોન્ટ્રાક્ટ શ્રી મુરલીધર એન્ટરપ્રાઇઝને મળ્યો હતો. 70 લાખના 40 બિલ હતા, જેમાંથી 37 બિલ એક જ દિવસમાં પાસ થઈ ગયા. એજન્સીના માલિકનું નામ છે જોધાભાઈ સભાણ, જે હીરા જોટવાની નજીકના છે. અહીંથી અમે જૂના દાદાપોર પહોંચ્યા. અહીં પણ આવી જ ગોલમાલ જોવા મળી. સરકારી ચોપડે તો મુરલીધર કન્સ્ટ્રક્શને આ રોડને માટી મેટલનો રોડ બનાવી દીધો છે. આ રોડના નામે 30 લાખથી વધુ પૈસા પણ લઈ લીધા છે, પરંતુ હકીકતમાં રોડની માત્ર કેડી છે. ના નહીં જોયો એ રસ્તો. અમારા અવર જવર એ રસ્તા પર અડવારા પર ને જવાનું, પણ એવો કોઈ રસ્તો અમે રસ્તો બન્યો જ નથી. નહીં બન્યો. નવા દાદાપોરથી જૂના વાડિયાની કેડીને પણ રસ્તો બતાવી દીધો છે. આ રસ્તાના નામે 15 લાખ ખંખેરી લેવાયા છે. આ રસ્તો એ તમને રસ્તા જેવું દેખાતું જ નથી. નાનકડી કેડી છે, 2-4 કપચીઓ રસ્તામાં આવી રહી છે, પરંતુ સરકારી ચોપડે આ રોડ એ માટી મેટલનો રોડ બને. ગામમાં 47 લાખના ખર્ચે 3 રસ્તા બનેલા છે, અને 28 માંથી 27 બિલ તો એક જ દિવસમાં પાસ થઈ ગયા. આ એજન્સી પણ સભાડની જ છે. સરપંચને વધુ પૂછ્યું તો તેમણે કોન્ટ્રાક્ટરોની પોલ ખોલી નાખી. એક સહી કરાયેલા તે એને જ એને કલર પ્રિન્ટર મૂકીને બધી પાસે અમને તો લગભગ ઓછામાં ઓછી 100 થી 150 સહી વાળા કલર પ્રિન્ટર વાળા કાગળ છે. આગળ અમે આમોદના પુરસા ગામ પહોંચ્યા. અહીં 3 રસ્તાના નામે 2.5 કરોડથી વધુ રૂપિયા ચાઉ થઈ ગયા છે. ચોરી છુપાવવાની હોય એમ થોડા સમય પહેલા જ કોઈ અહીંયા કપચી નાખીને ગયું છે. અહીંયા ગામમાં બીજો પણ કેરિયાવાળા નહેર તરફ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.